ભાવનગર શહેરમાં માલધારી અને પશુપાલકોની ગોપાલક યુવા સંગઠન સમિતિ દ્વારા એક રેલી યોજવામાં આવી હતી। આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને પોતાની માંગોને પગલે આવેદનપત્ર આપ્યું હતું। ગોપાલક યુવા સંગઠન સમિતિ દ્વારા યોજાયેલી રેલીમાં માલધારી સમાજના આગેવાનો જોડાયા હતા, જેમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મેહુરભાઈ લવતુકાએ જણાવ્યું હતું કે અમારા દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી। માલધારીઓની આજે ગાયો ગમે ત્યાંથી પકડીને પૂરી દેવામાં આવી રહી છે। અમે માનીએ છીએ કે રસ્તા ઉપર ગાયો ના હોવી જોઈએ, પરંતુ મીઠાના અગરિયાઓ માટે સરકાર જમીનનો આપતી હોય તો પશુપાલકો મોટી સંખ્યામાં હોય ત્યારે શહેરની બહાર તેમને પણ જમીન ફાળવી દેવી જોઈએ અને ગૌચરની જમીન ખાલી કરાવવા માંગણી કરવામાં આવી હતી। સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય કરવો જોઈએ। આમ વિવિધ માંગોને પગલે આવેદનપત્ર અપાયું હતું। માલધારીને પૂછવું પડે તમારી આ વાત શું છે એમ તમે સ્વીકારો। માલધારીઓ તમને મળે ને તમને વાત કરે અને માલધારીની વાત તમે સરકાર સુધી પહોંચાડો, એવા માટે આ ખાસ અમારી મૌન રેલી। અમે એટલા બધા માલધારીઓ ભેગા થયા પણ એક શબ્દ બોલ્યા નથી, પણ કે ભાઈ ગા માતાની છે બોલ્યા નથી, ગા માટે જ આવ્યા સત્તા છે નથી બોલ્યા। એટલા માટે શિસ્તબદ્ધ રીતે આ રેલી અમારી થાય છે, અમારો અવાજ પહોંચાડો એ આપણે। પણ અમારી પાસે બીજો કોઈ વ્યવસાય માટે બીજો કોઈ રસ્તો નથી। કાં અમને જગ્યાઓ આપવી જોઈએ, 200, 500 પ્લોટ ચરિયાણ માટે અમારે જે ગામડામાંથી પણ સિટીમાં અત્યારે અમારા માલધારીઓ શિફ્ટ થયા છે। એનું કારણ એ કે ગૌચર પણ ત્યાં ગામડામાં રહેવા નથી દીધા જે તે માણસોએ, તો એ પણ મોટો પ્રોબ્લેમ છે આખા ગુજરાતમાં। વાડાની જગ્યા પણ કાયદેસર નથી કરતા, એ પણ અમારી માગણી છે। તો સિટીમાં જે વ્યવસાય કરતા હોય એને માટે નક્કર આયોજન કરી કોર્પોરેશનમાં અમે રજૂઆત કરી છે। આજની રેલી અમારે મૌન રેલી હતી અને ખાસ કરીને પ્રશ્ન જે છેલ્લા દિવસોમાં માલધારીઓ પર છે, આમ તો કાયદાનો ત્રાસ કહેવાય, કારણ કે માલધારીઓને જે ગાયો છે એ ગમે નથી પૂરી દેવી અને ગાયો દૂધણીઓ પણ પૂરી દેવી, કોઈ માનવતાહીન આ કાર્ય થઈ રહ્યું છે। અમે ઈચ્છીએ છીએ કે ગાય પણ રસ્તા પર ન હોવી જોઈએ, ગા કોઈને નડવી ન જોઈએ, પણ એક વાત એવી છે કે ગાયો માટે વ્યવસ્થા કોર્પોરેશને કરવી જોઈએ। આજુબાજુના વિસ્તારની અંદર આપણે 500 વીઘા મીઠા માટે અગર માટે જમીન આપી દેતા હોય તો ગાયો માટે જમીન આપી ન શકાય કે ભાઈ હાલો આ ભાલની અંદર નારી ચોકડી પર કે ગાયો રાખવા માટે વ્યવસ્થા તમને 500 વાર કે 1000 વારની જગ્યા આપીએ છીએ, તમારી ગાય કોર્પોરેશન ન રહેવી જોઈએ તો માલધારી બધા સ્વીકારશે અને ખોટું ઘર્ષણ ન થાય, એટલા માટે વિચારવાની જરૂર છે સરકારે। ફૂલસર ઠાકર મંદિરના મહંત શ્રી રાઘુ ભગત, અમે અહીંયા કલેક્ટરશ્રીને અને કમિશનરશ્રીને મૌન રેલીમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારો માલધારી સમાજ ગાયોને હારે હોવા છતાં કમિશનર સાહેબને અમે એવી રજૂઆત કરવી છે કે માલધારી સમાજ હારે હોય તો એની ગાય પકડી ન શકે, એવું કોઈ ક્યાંય એવું કોર્ટે એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ ગોવાળ હારે હોય તો એને પણ ડબ્બામાં પૂરી ગાયોને પૂરી દેવી અને પોલીસ ખાતામાં લઈ જઈ એની કાર્યવાહી કરવી, ખોટી રીતે હેરાનગતિ કરવી, તો એવો કોઈ સંવિધાનનો કોઈ કાયદો રજૂ થયો નથી। તો અમે પ્રાર્થના કરવી છે કલેક્ટરશ્રીને અને ઉપર જે અધિકારીઓ બધાને અમે એવી પ્રાર્થના કરીને વિનંતી કરવી છે કે અમારી રજૂઆત સાંભળે। ભરતભાઈ બુધેલિયા, ભાવનગર મહાનગરપાલિકામાં અત્યારે હાલ કોર્પોરેટર છું અને માલધારી સમાજમાંથી આવું છું। ખાસ કરીને ઘણા ટાઈમથી કોર્પોરેશન લેવલે અને જિલ્લા લેવલે
અને આખા ગુજરાત લેવલે જે માલધારીઓ ઉપર ત્રાસ ગુજારાઈ રહ્યો છે એના અનુસંધાને અમે મૌન રેલી લઈને કલેક્ટર્સ પાસે અને કોર્પોરેશનમાં પણ અમે અત્યારે રેલી લઈને જવાના છીએ. ખાસ અમારી વેદના તો એ છે કે માલધારી સમાજ જે ભાવનગર મહાનગરપાલિકામાં જે 5 ગામો જે કોર્પોરેશનમાં ભળ્યા, ત્યારબાદ જે માલધારીઓ ત્યાંના ગામના માલધારીઓ અને સિટીમાં જે વર્ષોથી માલધારીઓ જે વસાહત કરતા હતા એ અત્યારે જીવી શકે એમ નથી. એમના ઢોર ડબ્બામાં પૂરી અને ખૂબ જ મોટો દંડ વસૂલવામાં આવે છે, જે ગરીબ માલધારી ભરી પણ શકે એમ નથી. તો અમારી માંગણી એટલી છે કે ગામમાં જે 5 ગામ ઇન્ક્લુડ થયા ત્યાંની જમીનમાં પણ માલધારીઓની વસાહત એક ઊભી કરવી જોઈએ સરકારે. એની રહેવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, એને પાણી માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, એને સ્કૂલ શાળા કોલેજો બનાવી દે તો જ ભાવનગર શહેરમાંથી માલધારીઓનો જે ગાયોનો ત્રાસ છે અમે સ્વીકારીએ છીએ કે છે જ ત્રાસ, નથી એવો નથી, પણ ટોટલ માલધારી સમાજ જ ગાયો ભેંસો રાખે એવું નથી. બીજો અનેક સમાજ પણ આ વ્યવસાયમાં સંકળાયેલો છે. બધા જને અમે વિનંતી કરીએ છીએ કે તમારા માલ ઢોર જે હોય તમે ઘરે બાંધી રાખો. રોડ ઉપર ઘણા એક્સિડન્ટો થાય છે, અમે સ્વીકારીએ છીએ. તો સરકારની આ જવાબદારી છે કે સરકારે અમને વ્યવસ્થિત જગ્યાએ વસાહતની જગ્યા અને ચરિયાણની જગ્યા અમને ફાળવી જોઈએ, કારણ કે ભાવનગરની આખા ગુજરાતમાં વાડાની જે વાત છે, વાડા પણ અમને કાયદેસર કરી આપવામાં આવ્યા નથી. ગૌચરણની જગ્યા ઉદ્યોગપતિઓને આપી દીધી છે, એમનો પણ અમારે ખૂબ જ વિરોધ છે. ચરિયાણ ગામમાં રહ્યા નથી, સિટીમાં માણસો માલધારી સમાજના લોકો રહેવા આવ્યા છે, એમાં પણ થોડી આ ન્યુસન્સ થોડું ઊભું થયું છે, અમે સ્વીકારીએ છીએ.